તાલાલાથી જે સમાચાર સામે આવ્યા છે, તાલાલામાં ગીર સોમનાથના તાલાલામાં રોલ્ડ રાજા તરીકે ઓળખાતા યુટ્યુબર દિનેશ સોલંકી કાયદાના સકંજામાં આવ્યો। 25મી માર્ચે ગીર સોમનાથ એલસીબીની ટીમે દિનેશ સોલંકીના ઘરે દરોડા પાડી 249 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો। જો કે એલસીબીની રેડ દરમિયાન અંધારાનો લાભ લઈ આરોપી દિનેશ સોલંકી ફરાર થઈ ગયો હતો। બાદમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ પુરાવાના આધારે ઓપરેશન પાર પાડી યુટ્યુબર રોલ્ડ રાજા ઉર્ફે દિનેશ સોલંકીની ધરપકડ કરી। તાલાલા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જો કે એલસીબીની રેડ દરમિયાન અંધારાનો લાભ લઈ આરોપી દિનેશ સોલંકી ફરાર થઈ ગયો હતો। બાદમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ પુરાવાના આધારે ઓપરેશન પાર પાડી યુટ્યુબર રોલ્ડ રાજા ઉર્ફે દિનેશ સોલંકીની ધરપકડ કરી। તાલાલા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।